તો જો માતાશ્રીને જવાના તો આજે પૂનમ ભરવા માટે, તો જો એ લોકો નીકળી ગયા છે પૂનમ ભરવા જવા માટે. તો હજી એનું અડધું ગ્રુપ બાકી છે, બાકી હજી જસ્ટ મમ્મીને લેવા આવ્યા છે ભાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું દિશુના નવા મિની વ્લોગમાં. તો જો ફાઇનલી મમ્મીની લોકો બેસી ગયા છે ઇકોમાં. હવે એ લોકો જાય છે પૂનમ ભરવા માટે અને હજી અડધા આગળથી બાકી છે. અને પછી હું ઘરે આવીને તળવા લઈ ગઈ હતી દીદી માટે કાતરી, કેમ કે એને હતી આજે પૂનમ એટલે. અને પછી રોંઢે હું વહી ગઈ હતી વાડામાં, કેમ કે ગુંદા લેવા હતા. એટલે તો ગુંદા જોયા તો કે બહુ ખાસ હતા નહીં, પણ થોડાક હતા, તો સંભારો કરવા માટે આપણે ગુંદા ઉતારી લીધું. અને ત્યાં આવ્યા ત્યાં તો જો અહીંયા બજરંગ પણ આવી ગઈ. આપણે ત્યાં પણ પહોંચી ગયા હતા થોડી વાર માટે ઊભા રહેવા, કેમ કે દાદુ ત્યાં બેઠા હોય દરવાજા પાસે. એટલે આપણે દાદુ પાસે ઊભા રહી ગયા થોડી વાર, પછી આવતા રહ્યા આપણે ઘરે. અને ત્યાં તો થઈ ગયો તો સાંજની રસોઈ કરવાનો સમય. તો જો હું ને માતાશ્રી બેસી ગયા હતા થેપલા કરવા માટે. જો આ છે અમારા થેપલા. તો આજનો દિવસ આપણે અહીં જ પૂરો કરીએ. ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય.